અમારા તરફથી ઋષિકેશ પટેલ ન્યાય મંત્રી, પછી રજિસ્ટ્રાર ગ્રાહક સુરક્ષાના, ત્યાર પછી તમામ ધારાસભ્ય કાંતિભાઈ દેથરિયાભાઈ, વિનોદભાઈ ચાવડા, સંસદ સભ્ય બધાને અમે રજૂઆત કરી છે કે સરકારની એક સરસ મજાની યોજના છે જાગો ગ્રાહક જાગો. પરંતુ મોરબીની કમનસીબી છે કે છેલ્લા 2 મહિનાથી કોર્ટ બંધ હતી. હવે કોર્ટની અંદર ન્યાયમૂર્તિ રાજકોટથી આવે છે અને બીજો સ્ટાફ છે એ જામનગરથી આવે છે. 15 દિવસે એક વખત આવે છે, જેને કારણે ગ્રાહકોને ઘણી તકલીફ પડે છે. અને એમાં વિશેષ તો તકલીફ એ પડી છે કે 4-5 વર્ષે ગ્રાહક કેસ જીતી જાય અને જીત્યા પછી સામેની પાર્ટી, ધારો કે વીમા કંપની હોય કે ફાઇનાન્સ હોય કે ગમે એ કંપની હોય, એ પૈસા ન આપે એટલે કોર્ટ ઓફ કન્ટેમ્પ એને દરખાસ્ત ભરવાની હોય. એ દરખાસ્ત ભરો અને એનું વોરંટ નીકળે એટલે એ ગમે એ પાર્ટીઓને ચૂકવી દે. હવે મોરબીની પરિસ્થિતિ એમ છે કે અત્યારના ન્યાયમૂર્તિ એમ કહે છે કે દરખાસ્ત તમે નહીં લઈ. જો દરખાસ્ત ન લે અને એ કે સિવિલમાં જાઓ તો સિવિલમાં 10 વર્ષે વારો આવે, તો સિવિલમાં જવું યોગ્ય નથી. એટલે અમારી માગણી છે કે દરખાસ્ત ભરવી જોઈએ અને એની પાસે સ્ટાફ ન હોય તો દરખાસ્ત ભરી અને સ્થાનિક પોલીસ ચોકીની અંદર મોકલી દે વોરંટ, એટલે પોલીસ બજાવી દેશે તો સરળ કામ બને. સરકારની આવી સરસ મજાની યોજના છે અને સરકાર તો એમ કહે છે કે 3 મહિને પરિણામ આવશે. એને બદલે જિલ્લામાં 5 વર્ષે આવે છે, રાજ્યમાં 10 વર્ષ આવે છે અને દિલ્હીમાં તો ક્યારે આવે કંઈ નક્કી જ નથી. આ પરિસ્થિતિ છે. ગ્રાહક જાગો ગ્રાહકની યોજના સરળ છે પણ સ્ટાફના અભાવે આ પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી માગણી છે કે તમે દરખાસ્ત લ્યો અને ન લેવાની હોય તો રાજકોટમાં રેગ્યુલર કોર્ટ આવે છે. મોરબીના તમામ કેસો છે એ રાજકોટ લઈ જાઓ તમે, કારણ કે આમાં 2 જગ્યાએ સરકારને ખર્ચ થાય છે. રાજકોટથી ન્યાયમૂર્તિ આવે, જામનગરથી સભ્ય આવે, ક્લાર્ક આવે, પટાવાળા આવે, ડબલ ખર્ચ. અચ્છા, રાજકોટની કોર્ટ બંધ રહે અને જામનગરની કોર્ટ બંધ રહે તો પરિસ્થિતિ છે કે તો જો અત્યારે સ્ટાફ ન હોય તો તમામ કેસો રાજકોટ લઈ જાય. અને દરખાસ્ત ભરવાની ખાસ અમારી માગણી છે, કારણ કે જો દરખાસ્ત ન ભરો તો ગ્રાહક 4-4, 5-5 વર્ષે કેસ જીતો હોય તો સામેની પાર્ટી, ધારો કે વીમા કંપની હોય, ફાઇનાન્સ હોય, ગમે હોય, એ પૈસા ચૂકવશે જ નહીં. અને સામેની પાર્ટીને ખબર પડશે કે મોરબી જિલ્લામાં દરખાસ્ત ભરાતી નથી એટલે સામે પૈસા આપવાના જ નથી. એટલે આ પરિસ્થિતિની અંદર ગ્રાહક દુઃખી થાય છે. અમારી માગણી છે અને સરકાર આ બાબતમાં ખાસ ધ્યાન આપે એવી અપેક્ષા છે.